Good afternoon to all. Good afternoon, sir. ધીરે ધીરે લોકો આવી રહ્યા છે એવું માનીએ આપણે. મેં મેસેજ તો મૂકી દીધો છે તમારા ગ્રુપમાં. ફાસ્ટલી બધા લોકો જોઈન થઈ જાય એવી અપેક્ષા કરીએ. વી આર ટોકિંગ અબાઉટ રેન્ક નલિટી થિયરમ. આપણે રેન્ક નલિટી થિયરમ લાસ્ટલી પ્રૂવ કરેલું અને 2-3 સમ્સ પણ લીધેલા. યસ ઓર નો? વિલ હેવ ઓલરેડી Yes, consider sir. 2 or 3 sums based on rank nullity theorem. Today we are going to see few more examples related with rank nullity theorem. You know that if T is a linear transformation from U to V, then the rank of T plus nullity of T is equals the dimension of U. In other words, you can say that the dimension of RT plus dimension of NT is equals the dimension of U, isn't it? આપણે લાસ્ટલી એ જોઈ ગયા છીએ અને એને કોરેસ્પોન્ડિંગ એક્ઝામ્પલ્સ ની આપણે વાત કરીએ છીએ. કેટલા સમ્સ લીધા છે આપણે? મને લાગે આપણે એકાદો ફર્સ્ટ સમ એની અંદર આપણે ક્વેશ્ચન એવો મૂકેલો, ફાઇન્ડ NT RT small nt and small rt for the following linear transformations. આપણે 3 સમ લીધા છે એવું મને યાદ આવે છે. Yes or no? Yes, sir. Today we are going to see few more examples based on the similar exercise. હું જરા થોડી સ્ક્રીન શેર કરી અને તમને બતાવું. You just wait. Yes. સ્ક્રીન બધાને વિઝિબલ થાય છે? Yes, sir. હા, તો ક્વેશ્ચન તમને બધાને ક્લિયર છે? છતાં પણ હું અહીંયા ક્વેશ્ચન આપણો તમને બધાને ખ્યાલ જ છે છતાં લખી દઉં. વોટ ઇઝ ધ ક્વેશ્ચન? એક્ઝામ્પલ નંબર 1 ની અંદર ક્વેશ્ચન એ છે, હું શોર્ટમાં લખું છું. ક્વેશ્ચન એ છે કે ફાઇન્ડ વોટ RT, NT, RT, small nt and small rt. આટલી વસ્તુ આપણે મેળવવાનું છે. આપણે 3 સમ લીધા છે ઓલરેડી. ચોથો સમ આજે આપણે લઈ રહ્યા છીએ. તમે લોકો તૈયાર છો ભાઈ? Yes or no? Yes, sir. Yes, sir. T is from R2 to R2. Consider the one mapping T from R2 to R2. સ્ક્રીન બરાબર દેખાય છે ને તમને ભાઈ? R2 to R2. Yes, sir. T of xy. Yes, sir. Very good. T of xy is equals x R2 to R3 હોવું જોઈએ. Yes, R2 to R3 please. Consider R2 to R3. It is x plus y and y. x plus y and y. T is a given linear transformation. આ આપણને એક linear transformation આપેલ છે. Our intent is to find the null space or kernel of T, rank of T, nullity of T અને rank of T. આટલી વસ્તુ આપણે ફાઇન્ડ કરવાની છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે NT ફાઇન્ડ કરવું છે. આપણને NT ની ફોર્મ્યુલા બધાને ખબર જ છે. વોટ ઇઝ NT? ચાલો NT એટલે શું ભાઈ? હું ભૂલી ગયો છું, બોલો. Set of all u belongs to U such that T of U equals theta T dash. of Is it clear? U is equal to theta. Theta dash. Very Yes, nice. sir. હા, તો હવે આપણી પાસે ડોમેઇન છે R2. U તરીકે કેટલા છે? R2. અને R2 નો દરેક એલિમેન્ટ AB પેટર્ન નો હોય, તમને ખ્યાલ છે. U is equals AB belongs to R2 such that T of U equals theta dash. Is it clear? So we have to find that U. તમારે U find કરવું છે એટલે તમારે A અને B find કરવા પડશે. What is given? Let us consider the T of U equals theta dash. Is it clear? Yes, sir. What is U? What is U? Is AB. T of AB. Theta dash is a null vector of R3. Theta dash એ R3 નો null vector છે એટલે 0 0 0. Is it clear? T of xy એટલે x plus y and y. x plus y and y. તો અહીંયા શું થશે? A, બોલો. A plus B and B. That And is B. equals 0 0 0. Is it clear? So 2 Yes, sir. Yes.
two elements of R3 are same, it means that their corresponding elements are same. So first element is same with the first. Hello. તમને લોકોને ખાસ રિક્વેસ્ટ કરવામાં આવે છે કે તમારા લીધે બાકીના બધા લોકો ડિસ્ટર્બ થાય છે. તો ઇટ ઇઝ કાઇન્ડલી રિક્વેસ્ટ ટુ યુ, પ્લીઝ મ્યુટ યોર ઓલ વિડીયોઝ એન્ડ ઓડિયોઝ. બધું તમારે મ્યુટ જ રાખવાનું છે, તમને જ્યાં સુધી કહેવામાં ન આવે ત્યાં સુધી. જો કેટલા બધા લોકો ડિસ્ટર્બ થયા તમારે કારણે યાર. તો આપણે એજ્યુકેટેડ પીપલ છે કે કેમ ઘણીવાર ક્વેશ્ચન થાય મને. ને ક્વેશ્ચન સાચો છે મારો. યસ કે નો? હેલો. Yes, sir. હા Yes, પ્લીઝ. sir. Yes, sir. કેટલા બધા લોકો ડિસ્ટર્બ થયા તમારે લીધે, જે ભાઈ કોઈ હમણાં મને લાગે રિક્ષામાં બેસીને ભણતો હશે એવું ચાલે યાર. a is equals 0, a plus b equals 0, b equals 0. હવે આપણો ઇન્ટેન્સ a અને b ફાઇન્ડ કરવાનો છે, એટલે a equals 0, b equals 0. what is u? u એટલે શું? ab. હેલો. but a is 0 and b is 0, so that it is theta. is it clear? Yes, sir. Yes, sir. હા. સો હવે આપણે શું ફાઇન્ડ કરવું છે? nt. nt માં કોણ આવે? હું ન આવું, તમે ન આવો, કોણ આવે nt માં? U. u. તો what is U. nt? nt માં u. u એટલે કોણ? થીટા. u એટલે કોણ? થીટા. nt equals સિંગલટન સેટ થીટા. તો nt આપણને મળી ગયા ભાઈ. પેલો ક્વેશ્ચન હતો કે nt ફાઇન્ડ કરો, nt આપણને મળી ગયા છે. તો what is the dimension of nt? dimension of nt, that is a small nt. તમને ખબર છે what is this? ગઈકાલે આપણે વાત કરેલી કે ભાઈ જો nt માં થીટા વેક્ટર હોય તો એનું ડાયમેન્શન 0 થશે. is it clear? Yes, sir. Yes. હા. તો તમને nt મળી ગયું, બધાને સમજમાં આવ્યું? કોઈને ક્વેશ્ચન ખરો nt બાબતમાં? is there any question No, regarding nt? no. No, હવે sir. આપણે શું ફાઇન્ડ કરવાનું છે? now we will have to find the range of t or range space of t. ચાલો, તો એની ડેફિનિશન પણ આપણને બધાને ખબર છે. now what is rt? rt ની ડેફિનિશન બોલો ભાઈ. rt is equals the set of all tu such that u belongs to u. is it clear? Yes, sir. what is t of u? u એટલે ab. t of ab, isn't it? where ab belongs to r. એવું તમે કહો તો ચાલશે. ab belongs to r. is it clear? what is t of ab? t of ab એટલે શું? a plus b, b. તમને ખ્યાલ છે a plus b અને b. is it clear? where ab belongs to r. ભાઈ સમજમાં આવે છે બધાને? Yes, sir. Yes, sir. there are two variables. આમાં બે વેરિયેબલ્સ છે a અને b. તો આને આપણે આમાંથી a કોમન લઈને આને ગોઠવીએ તો આમાં 1, અહીંયા a છે એટલે 1, a નથી એટલે 0. હવે આમાંથી b કોમન લઈએ તો અહીંયા b નથી એટલે 0. તમારું ધ્યાન બરાબર હશે. b નથી એટલે 0, અહીંયા b છે એટલે 1 અને b છે એટલે 1. where ab belongs to r. સિમ્પ્લિફાઈ કરો આને. a plus 0, that is a plus b you will have here. 0 plus b you will find b. is it clear? Yes, sir. Yes, sir. what is this? Is a linear combination of 1 1 0 and 0 1 1. તો linear combination છે એટલે it is called as span of, બોલો, span of 1 1 0 0 1 1. is it clear? Yes, sir. Yes, sir. span of 1 1 0 0 1 1. we can call that as the span of b, where b એટલે શું? what is b? it's 1 1 0 0 1 1. is it clear? hello. Yes, sir. Yes, sir. તો rt equals span of b. હવે b is a subset of r3. ભાઈ b છે એ r3 નો સબસેટ છે, ખબર છે ને તમને? b એ r3 નો સબસેટ છે. એના દરેક વેક્ટર જુઓ r3 ના વેક્ટર્સ છે ભાઈ. હા કે ના? b Yes, sir. is subset Yes, of r3.
બી એ R3 નો સબસેટ છે. R3 ની દરેક બેસિસમાં કેટલા એલિમેન્ટ હોય? R3 ની દરેક બેસિસમાં કેટલા એલિમેન્ટ આવેલા હોય? 3. 3. તો ત્રણ. ત્રણ મેમ્બર વાળો કોઈ પણ સેટ એલાય થશે. તો જો સેટ એલાય હોય તો એને દરેક સબસેટ પણ એલાય થશે. હા કે ના? If the given set A Yes. is Li, then all the subsets of A are also non-zero. Must be Li. Clear કહી શકાય ને આમ? હાલો, તો શું થશે આમ? એનો મતલબ B is Li. હા કે ના? અને B Li છે અને B નું સ્પાન શું છે? ભાઈ B Li છે અને B નું સ્પાન શું? RT. સ્પાન ઓફ B RT છે તો B વિશે શું કહી શકાય? Therefore B will be, બોલો, બેસિસ ઓફ RT. Basis of B એ RT ની બેસિસ થઈ ગઈ. તો ડાયમેન્શન ઓફ RT તમને મળી ગયું ને હવે? વોટ ઇઝ ડાયમેન્શન ઓફ RT? RT તો તમને પહેલા જ મળી ગયા છે. દેખાય છે ને બધાને RT? ભાઈ RT તમને પહેલેથી મળી ગયા છે. યસ ઓર નો? યસ. RT તમને પહેલા જ મળી ગયા છે. એનું ડાયમેન્શન કેટલું થશે? નંબર ઓફ એલિમેન્ટ્સ ઇન B. કેટલા એલિમેન્ટ્સ છે B માં? B માં કેટલા સભ્યો આવેલા છે? There are 2 elements in B, so that dimension of RT is equals to, so that small RT equals 2. Is it clear? Yes, sir. Yes, sir. બધાને બરાબર સમજાઈ ગયું? બધું મળી ગયું ને આપણને? હાલો, 4 વસ્તુ તમને Yes, મેળવવાની કીધેલી. પહેલી વસ્તુ શું? NT. કેટલું મળ્યું NT? સિંગલટન સેટ થીટા. હાલો, Yes, what sir. is Yes, small sir. NT? What is small NT? It is 0. What is RT? What is RT? It's a span of the set consisting 1 1 0 0 1 1. તો RT પણ મળી ગયું. Is it clear? Yes, sir. અને સ્મોલ RT પણ મળી ગયું. હવે આપણે થિયરમ ને વેરીફાઈ કરવાનું હોય તો તમને આમાં વેરીફાઈ કરવાનું પૂછ્યું નથી, પણ વેરીફાઈ કરવાનું કે તો શું કરવું પડે? What is NT plus RT? NT 0 છે, RT કેટલા મળ્યા? 2. 2. તો 0 plus 2 is 2 is equals the dimension of R2. ડોમેન તમારો R2 છે, તમને ખ્યાલ છે ડોમેન કેટલો છે? R2. હલો, Yes, sir. Yes, તો sir. આપણે વેરીફાઈ થઈ ગયું, થિયરમ વેરીફાઈ થઈ ગયું. સમજમાં આવે છે? સમજમાં આવે છે? Yes, sir. હા, આ જ રીતે આપણે બીજો એક ક્વેશ્ચન લઈ લઈએ. હવે નંબર 2, એક્ઝામ્પલ નંબર 2. ચાલો એનું થોડી સ્ટાઇલ બદલી નાખીએ આપણે. હવે પૂછવાની સ્ટાઇલ તમારું ધ્યાન બરાબર સ્ક્રીન પર રહેશે એવી હું અપેક્ષા કરું છું. તો જ તમને એક્ઝામ્પલ આવડશે જો તમે ધ્યાન દેશો તો. એક્ઝામ્પલ નંબર 2. If let us consider the T from R4 to R3. T from R4 to R3 be linear transformation such that, એવું એક linear transformation છે કે જેથી T of E1 equals 1 1 1. T of E2 તમને આપેલા છે. T of E2 equals 1 minus 1 1. T of E3 is also given. T of E3 is nothing but 1 0 0. T of E4 is also given. T of E4 is nothing but 1 0 1. 1 0 1. Then question is that verify rank nullity theorem. Verify rank nullity theorem. Rank nullity theorem ને આપણે વેરીફાઈ કરવાનું છે. તમારું બરાબર ધ્યાન છે સ્ક્રીન ઉપર? ભાઈ સમજમાં આવે છે દરેકને? Yes. Yes, sir. અહીંયા Yes, તમને sir. T is a linear transformation છે. From where to where? From R4 to R3. T is a linear transformation from R4 to R3. પણ એનું સૂત્ર તમને આપેલ નથી. એની ફોર્મ્યુલા તમારે મેળવવાની થશે પહેલા. હાલો,
અત્યાર સુધી તમને ફોર્મ્યુલા રેડીમેડ આપવામાં આવતી હતી, અહીંયા તમને એની ફોર્મ્યુલા આપેલી નથી. તો એની ફોર્મ્યુલા કેમ મેળવવી એને લગતા દાખલાઓ તમને જ્યોતિ મેડમે ભણાવેલા છે અને મેં પણ તમને ઓલરેડી લખીને આપેલા છે, જેનો તમે સ્ટડી કર્યો હશે. યસ કે નો? યસ સર. Yes, sir. તો તમારે Yes, જોવાનું sir. તમારું કેવી રીતે ફોર્મ્યુલા મેળવવી એ તમને જો ખબર ન પડતી હોય તો ફરી એક વખત ધ્યાન આપજો. તમારે જોવાનું કે તમારો ડોમેન શું છે. વોટ ઇઝ યોર ડોમેન ઇઝ R4 એન્ડ એની એલિમેન્ટ ઓફ R4 નો કોઈ પણ એલિમેન્ટ 4 કમ્પોનન્ટ વાળો હોય તો આમાં આપણે કોઈ પણ એલિમેન્ટ લઈ લઈએ. લેટ અસ કન્સિડર લેટ એની, એને હું નામ પાડી દઉં વેક્ટર x. x એટલે શું? A B C D belongs to R4. હાલો, આ વેક્ટર x Yes, એ sir. R4 નો ગમે તે સભ્ય છે, ગમે તે એલિમેન્ટ છે. અને R4 ની બેસિસ તમને ખબર છે E1 E2 E3 E4 એન્ડ B ઇક્વલ્સ આપણે લઈ લઈએ E1 પછી E2 તમને ખબર જ છે બધાને, E3 અને E4. E1 એટલે શું એ તો ખબર છે ને બધાને? બોલો. 1 0 0 0 હા, ઇન યુઝ્યુઅલ નોટેશન પ્રચલિત સંકેતોમાં E2 એટલે 0 1 0 0 for R3, E3 એટલે 0 0 1 0 and what is E4? 0 0 0 1. હા, is સ્ટાન્ડર્ડ. આ કેવી બેસિસ છે ભાઈ? તમને બધાને શીખવાડ્યું હશે. ઇટ ઇઝ અ સ્ટાન્ડર્ડ બેસિસ. કોની સ્ટાન્ડર્ડ બેસિસ છે? તો કે R4 ની. હેલો, એ R4 ની સ્ટાન્ડર્ડ બેસિસ છે ને ભાઈ? યસ સર. હા, તો what is the Yes. span of B? What is span of B? આલ્ફા ટાઈમ્સ E1 પ્લસ આલ્ફા બીટા ટાઈમ્સ E2. ના ભાઈ ના, ના ભાઈ ના, ના ભાઈ ના, તમે સમજ્યા વગરની વાત કરો છો. હા, span of B equals R4 જ થશે. અચ્છા સર. ના? હા. Yes, sir. હા, તો span of B equals R4 થશે. તમે જાણો છો આ. હવે એનો મતલબ એ થયો કે R4 નો કોઈ પણ ઘટક B ના, હવે જો કોઈ પણ વેક્ટર R4 માં હોય તો એની વેક્ટર્સ ઓફ R4 can be written as a linear combination of vectors in B. આનું અહીં લખું R4 equals span of B છે એટલે શું કહી શકાય? એની વેક્ટર, કોઈ પણ વેક્ટર, એની વેક્ટર ઓફ R4 can be written as, કેવી રીતે લખી શકાય એને? can be written as, બોલો, linear combination of vectors of B. Is it clear? R4 ના Yes, ગમે sir. તે વેક્ટર ને R4 equals span of B છે. R4 equals span of B. It means that R4 ના દરેક વેક્ટર ને, કોઈ પણ વેક્ટર ને B ના વેક્ટર્સ ના સ્પાન, દરેક વેક્ટર એટલે કોઈ પણ વેક્ટર એટલે આપણે લઈ લઈએ ABCD. તો શું કહી શકાય? X bar is equals, બોલો, ABCD can be written as, બોલો, alpha into E1 આમ થશે ને, પ્લસ બીટા into E2 પ્લસ ગામા into E3 પ્લસ ડેલ્ટા into E4. તમારે એવી ચોખવટ કરવી પડે, નહીતર તમે અવિવેકી છો એવું લોકોને લાગશે ભાઈ. આલ્ફા બીટા ગામા ડેલ્ટા બિલોંગ્સ ટુ R. ઇઝ ઇટ ક્લિયર? યસ X સર. બાર ને આપણે કેમ લખી શકાય? X bar is a linear combination of E1 E2 E3 E4. ઓકે, બરાબર સમજમાં આવે છે તમને ભાઈ? યસ હેલો, સર. Yes, sir. હા, તો અહીંયા X બાર એટલે શું છે? વોટ ઇઝ X બાર? A B C D. અહીં લખી દઉં. X bar is nothing but A B C D equals alpha into E1. E1 એટલે શું? 1 0 0 0 0 1 0 0 plus gamma into 0 0 1 0 plus delta into 0 0 0 1. Is it clear? Is it clear? યસ સર. અને Yes, sir. સિમ્પ્લિફાય કરો, અને સિમ્પ્લિફાય કરશો એટલે આલ્ફા 0 0 0 પછી અહીંયા આવશે બીટા, અહીંયા આવશે ગામા અને અહીંયા આવશે ડેલ્ટા. Is it clear? Yes, sir. What is alpha? યસ. What is alpha? A. What is beta? B. What is gamma? B. C. And what C. is delta? It is D. D.
हाँ तो अल्फा बीटा गामा डेल्टा ની વેલ્યુ આપણે ઇક્વેશન 2 માં મૂકીએ તો from 2 what is x bar એટલે alpha e1 alpha એટલે શું what is alpha A. a into e1 plus beta એટલે b into e2 plus c into e3 plus d into e4 is it clear Yes, sir. બંને Yes, બાજુ sir. t લગાડો t of x bar એટલે t of a e1 plus b e2 plus c e3 plus d e4 બંને બાજુ t શા માટે લગાડી શકાય શા માટે બંને બાજુ t લગાડી શકાય તમારો શું જવાબ છે ભાઈ શા માટે બંને બાજુ t લગાડી શકાય કારણ કે t છે એ ફંક્શન છે કોઈ પણ ફંક્શન હોય ને તો તમે આમ લગાડી શકો કારણ કે t છે એ ફંક્શન છે સમજમાં આવી વાત Yes, sir. x equals y હોય x equals y અને તમે fx equal fy ક્યારે લખી શકો if f is a function isn't it Yes, sir. Yes. હવે t છે એ સાદું ફંક્શન નથી અહીંયા t is a linear transformation છે એટલે t of a e1 plus t of b e2 plus t of c e3 plus t of d e4 પણ t of a e1 માં બીજી કન્ડિશન નો ઉપયોગ કરીએ એટલે a of t e1 isn't it ડાયરેક્ટ લખી દઉં ને ભાઈ b of Yes, t sir. e2 plus c of t e3 plus d of t e4 is it clear Yes, sir. Yes, a as it is t e1 તમને આપેલા જ છે અહીંયા what is t e1 equals 111 t of e2 પણ આપેલા છે t of e3 પણ આપેલા છે અને t of e4 પણ આપેલા છે બધાની વેલ્યુ મૂકી દઉં હલો Yes, sir. t of e1 છે 111 plus b into t of e2 is nothing but 1 minus 1 and plus 1 plus c into t of e3 that is 100 plus d into t of e4 is 10 and 1 is it clear let us simplify this Yes, sir. what is t of x bar is a b c d x bar is nothing but a b c d chalo simplify this a plus b plus c plus d હું તમે લોકો 12મા ધોરણમાં નથી એવું હું માનું છું ડાયરેક્ટ લખી શકાશે a minus b plus 0 that is a minus b a plus b plus 0 plus d that is a plus b plus d તો આપણે ફોર્મ્યુલા હવે અત્યારે આપણી પાસે નહોતી હવે ફોર્મ્યુલા પહેલા આપણે મેળવી હલો Yes, sir. Yes, sir. તો આપણને Yes, ફોર્મ્યુલા sir. મળી ગઈ છે તો આટલે સુધી પહેલા આપણે ફોર્મ્યુલા આપેલી નહોતી પહેલા આપણે ફોર્મ્યુલા મેળવી કેમ મેળવી તમને સમજમાં આવ્યું Yes, sir. ઓકે ચાલો તો આ ફોર્મ્યુલાને હું નવા પેજમાં ફરીથી લખી દઉં નવા પેજમાં લેટ અસ કન્સિડર ધ ન્યૂ પેજ અને એ ફોર્મ્યુલાને હું ફરીથી લખી દઉં છું આમ તો કે મને મોઢે યાદ રહી ગઈ છે t is a r4 to r3 hence સ્ક્રીન દેખાય છે બધાને Yes, sir. hence Yes, sir. t is a mapping from r4 to r3 શું મળ્યું આપણને સૂત્ર શું મળ્યું એનું t of a b c d that is a plus b plus c plus d a minus b and a plus b plus d isn't it આવું આપણને મળ્યું આની આગળના દાખલામાં બધે અહીંથી શરૂઆત થતી હતી ક્લિયર થઈ ગયું તમને Yes, sir. what is our Yes, claim Yes, sir. આપણો ક્લેમ શું છે શું આપણે કરવાનું છે આ દાખલામાં શું કરવાનું છે આપણે we have to verify the rank nullity theorem dimension of nt plus dimension of rt is equals the dimension of u પણ u છે અહીંયા r4 hello Yes, sir.
આ આપણે વેરીફાઈ કરવાનું છે. વેરીફાઈ કરવાનું છે એનો મતલબ શું થયો? યુ વિલ હેવ ટુ વેરીફાઈ. તમારે ડાબી બાજુ મેળવવાની છે. You will have to find the value of left hand side and you will have find to value of right hand side and so that the both the values are same. તમારે સૌપ્રથમ ડાબી બાજુની કિંમત મેળવવાની છે, ત્યારબાદ જમણી બાજુની કિંમત મેળવવાની છે અને પછી તમારે કહેવાનું છે કે ભાઈ ડાબી બાજુની જે કિંમત છે એ જ જમણી બાજુની છે. હાલો, સમજમાં આવે છે? Yes. હા, તો પહેલા આપણે Yes. ડાબી બાજુ મેળવવી હોય, in order to find the left hand side first of all we will have to find nt. તો nt કેમ મેળવવું એ તો આપણને આવડે જ છે. what is nt? હાલો બોલો ભાઈ, what is nt? that is u belongs to u such that T of u belongs to theta dash. of u equals theta dash. સમજણ થોડીક ભળવશું આપણે, હું થોડી. ચાલો, હવે u તરીકે કોણ છે અહીંયા? u તરીકે r4 છે, તો u નો એલિમેન્ટ આપણે લઈ લઈએ a b c d. ચાલશે ને ભાઈ? belongs to r4 such that t of u શોર્ટ માં લખી દઉં equals theta dash. is it clear? Yes. so we consider t of u equals theta dash. આપણે t of u theta dash લઈ લઈએ. what is t of u? t of u એટલે શું? what is u? is the ABCD. Theta dash is a null vector of R3. Theta dash એ R3 નો null vector એટલે કોણ? 0 0 0. Hello. Hello. હા, તો what is Yes, T of sir. ABCD? T of ABCD તમારી પાસે છે જ, બોલો છે. what is T of ABCD? A plus B plus C plus D, A minus B, A plus B plus D is equals 0 0 0. Is it clear? So Yes, sir. two vectors of R3 are same. So first component same with the first, second with second and third with third. So what we find? શું મળશે આપણને? A plus B plus C plus D equals 0. પછી સેકન્ડ માં A minus B equals 0. થર્ડ માં શું મળશે? A plus B plus D equals 0. Isn't it? Hello. Equation Yes. 1 અને equation 2 કહી દી અને 3 કહી દી. તમે જોશો કે અહીંયા a plus b plus d, a plus b plus d 0 છે અહીંયા. હાલો, Yes. if a plus b plus d equals 0 then from 1 બોલો, a plus b plus d 0 મૂકો તો 1 માંથી તમને શું મળશે? what you will find? C is equal to 0. c is equals 0. very good. તો c તમને ડાયરેક્ટ મળી ગયા ભાઈ, c equals 0. કેટલા ઇક્વેશન છે તમારી પાસે? how many equations you will have? 3. And there are 4 unknowns. There are 4 unknowns. A, B, C and D. ત્યાં તમારી પાસે 4 અજ્ઞાત છે. હાલો. Yes, sir. હા, હવે from 2. કોઈ એકમાં બધાને બતાવવા પડશે તમારે. from 2. What is A? Equals B. હાલો. Yes, sir. A equals B. અને હું આમ લખું કે B equals B, તમને વાંધો નહીં હોય કોઈને? A B છે, B પણ B છે. C 0 છે. હાલો. Yes, sir. હવે આપણે 3 માંથી D ને કરતા બનાવીએ. from 3. what is D? what is to be D in equation 3? minus A minus B. very good. તો A equals B છે એટલે minus B minus B. that is minus 2B. તો what is D? D is also in terms of B. A B માં છે, B પણ B માં છે. C એ 0 into B છે, એ તમને દેખાતું નથી, ચશ્મા પહેરી ગયું છે એટલે. 0 into B છે. હાલો. Yes, sir. અને D પણ B માં છે. બધાને આપણે B માં એક્સપ્રેસ કરી શક્યા. તો આપણે મેળવવાનું હતું U. U એટલે શું? A B C D. હાલો. what is A? that is B. B is a B. C is a 0 and D is a minus 2B. is it clear? Yes, sir. Yes. what is to be NT?
NT શું થશે? NT માં કોણ આવે? U. હલો, NT માં કોણ આવે? U. Yes. U એટલે શું? B0 minus 2B where B belongs to R. Is it clear? Yes, sir. Yes, આમાંથી B sir. કોમન કાઢી લ્યો. B કોમન કાઢો એટલે 1 1 0 minus 2 where B belongs to R. Okay? Yes. It is just nothing but the span of 1 1 0 minus 2. Clear? Yes, sir. આને હું કહી દઉં span Yes. of B. આને હું કહી દઉં span of B where B એટલે શું? What is B? Is a set consisting a single vector. એક ઘટક ધરાવતો ગણ B થશે આ. અને આ જે ઘટક છે એ નોન ઝીરો વેક્ટર છે. It is a non-zero vector. કોઈને ડાઉટ નહીં હોય એમાં. It is very trivial that the given set consisting non-zero vector, એક જ વેક્ટર હોય અને non-zero હોય તો તે કેવો થાય સેટ? It is always Li. Hello. Yes. It is Yes, always sir. Li. આ Li છે. અને B is Li અને span of B equals NT. તો B વિશે શું કહી શકાય? What you can say about B? એટલે બહુ વાર લાગે છે જવાબ દેવામાં. હો તમને તમારું ધ્યાન નથી B કઈ is યાર. the basis. હા, આટલું બધું ચાલે યાર, તમે લોકો ધ્યાન દ્યો. B Li છે. કોઈ પણ સેટ Li હોય અને તેનું સ્પાન NT હોય તો તે સેટ વિશે શું કહી શકાય? That set must be a basis for NT. Okay? આવો સેટ B એ NT ની બેસિસ થઈ જશે. Is it clear? Yes, sir. Yes, sir. કેટલા વેક્ટર છે એ Yes, sir. સેટમાં? How many vectors are there in One. this set? 4. Only one. Only Four. one vector. એક જ 4 ના કહેવાય ભાઈ, આ એક જ વેક્ટર કહેવાય દીકરા. એક જ વેક્ટર છે આની અંદર, એટલા માટે શું કહી શકાય? What is the dimension of NT equals +1? Is it clear? Yes, sir. Yes. Yes, Hmm. sir. હા, સારું. તો હવે આપણે અહીંયા લખી દઈએ કે ભાઈ therefore B will be the basis of for NT. Therefore what we can say, આપણે શું કહી શકીએ? B will be basis of NT. તો NT નું બેસિસ થાય તો ડાયમેન્શન કેટલું થશે? ડાયમેન્શન ઓફ NT એટલે કે B માં રહેલા સભ્યની સંખ્યા એટલે કે 1. હાલો, એટલે કે Yes. સ્મોલ NT equals 1. Yes, sir. ડાયમેન્શન ઓફ કેપિટલ Yes. NT that is equals the small NT. તો small NT equals 1. Clear? Yes, sir. હવે આપણે શું Yes. મેળવવાનું છે? RT. NT મળી ગયો, હવે આપણે RT મેળવવાનું છે. What is RT? RT નું સૂત્ર બોલો, આગળના દાખલામાં કીધેલું મેં તમને. What is the formula for RT? T of બોલો U. ભાઈ, મોઢે જોઈએ તમને. T of U such When that U belongs to U. belongs to But U એટલે A B C D છે આ. તો અહીંયા આપણે લખીએ કે A B C D are all real numbers. Is it clear? Yes, sir. Yes, sir. What is T of A B C D? That is A plus B plus C plus D, A minus B અને A plus D. આવું કંઈક આવેલું તમને યાદ હશે. Where A B C D belongs to R. Is it clear? Yes, sir. હવે તમે જોશો કે અહીંયા A plus B plus D બંનેની અંદર છે. A plus B plus D એને હું X ધારી લઉં તો અહીંયા શું કહેવાય? X plus C. હાલો, અહીંયા A minus B Yes. અને A plus B plus D ને X કહી દઈએ આપણે. Where what is X? X એટલે શું? A plus B plus C. A plus B plus D. Is it clear? Yes, sir. Yes, sir. આમાંથી આપણે હવે આને આપણે ગોઠવવાનું છે. તો અહીંયા X આપણે કોમન લઈ શકીએ એમ છીએ. X આપણે કોમન લઈએ આની અંદર. ચાલો, તો X કોમન લ્યો એટલે X હોવાથી 1, આમાં X ન હોવાથી 0, આમાં X હોવાથી +1. હવે અહીંયા પ્લસ C બીજો વેરિયેબલ C લઈ લઈએ. C ઇન્ટુ ચાલો
અહીંયા x પ્લસ c જોઈએ એટલે અહીંયા 1 મૂકશું. આમાં c છે એટલે 1, આમાં c નથી એટલે 0, c નથી એટલે 0. હવે ત્રીજો વેરિયેબલ લઈ લઈએ a માઇનસ b, તો પ્લસ a માઇનસ b કોમન લઈએ તો ફર્સ્ટ ની અંદર a માઇનસ b નથી એટલે 0, બીજામાં છે એટલે 1, ત્રીજામાં નથી એટલે 0. આટલું ક્લિયર? Yes. અમે સિમ્પ્લિફાઈ કરો આને પાછા તો x પ્લસ c પ્લસ 0 that is x પ્લસ c. આ 0 અહીંયા 0 અને અહીંયા a માઇનસ b તો a માઇનસ b પાછા મળી જાય છે. અને ત્રીજા ફેક્ટ ની અંદર x પ્લસ 0 પ્લસ 0 that is x. Is it clear? Yes, sir. What is this? It's the span of 101. બોલો 100 and 010. તો આને આપણે કહી દઈએ સ્પાન ઓફ C. સ્પાન ઓફ C. RT ઇક્વલ શું મળ્યું આપણને? સ્પાન ઓફ C. હેલો, what is C? C કેટલા થશે? 101. બોલો 100 0 0 0 1 0. 010. હવે આ સેટ LI છે કે નહીં ચેક કરવું હોય તો આપણી પાસે એક શોર્ટકટ મેથડ છે ભાઈ, ઇટ ઇઝ LI. તો કે કારણ કે બોલો શું કરવું પડે? શોર્ટકટ મેથડ શું છે આની? તમે આનો ડિટર્મિનન્ટ લઈ લ્યો 101, સોરી ડિટર્મિનન્ટ લઈ લ્યો 100 010. ડિટર્મિનન્ટ મેળવી શકાય આનો? ચાલો તો 1 into 0 minus 0 that is 0. આ તો 0 છે એટલે અહીંયા ડાયરેક્ટ +1 પાસે પહોંચી જાઉં હું. 1 minus 0 that is 1. ડિટર્મિનન્ટ નોન ઝીરો આવે એટલે તે સેટ કેવો થાય? ભાઈ ડિટર્મિનન્ટ નોન ઝીરો આવે એટલે તે સેટ કેવો થાય? LI. હવે C is LI. look at here C એ LI છે અને C નું સ્પાન RT છે. C નું સ્પાન RT છે. what can you say about C? તમે C વિશે શું કહી શકો? Is the ધ્યાન નથી basis જો. of RT. હા, ઘણા Basis લોકોનું of ધ્યાન RT. નથી હોતું. C will be બોલો બેસિસ Basis of ફોર RT. અથવા તો Basis of- ઓફ. તમે બે રીતે વાત કરી શકો, બેસિસ ફોર અથવા બેસિસ ઓફ, કોઈ પણ કહી શકો. RT એ RT ની બેસિસ છે. what is the dimension of RT? number of elements in C. કેટલા સભ્ય આવેલા છે? 3. હલો, તો સ્મોલ RT Yes, sir. સ્મોલ RT equals 3. સ્મોલ RT પણ તમને મળી ગયા છે. ઓફ રેન્ક નલિટી થિયરમ ની LHS શું છે ભાઈ? NT plus RT. હલો, Yes, sir. Yes. what is NT? તો કે 1. what is RT? 3. 3. that is equals 4. now what is RHS? RHS એટલે ડાયમેન્શન ઓફ R4. ડાયમેન્શન ઓફ R4, પણ R4 નું ડાયમેન્શન જગ વિખ્યાત છે. R4 નું ડાયમેન્શન જગ વિખ્યાત છે. હલો, Yes, Yes, sir. તો બેયના ડાયમેન્શન બે ડાબી બાજુ બરાબર જમણી બાજુ આવ્યું. Yes, Yes, sir. એનો Yes, sir. મતલબ શું થયો? 10. રેન્ક નલિટી થિયરમ is verified. કહેવાય ને એમ? હાલો, is Yes, verified. sir. હા, તો બધાને સમજમાં આવ્યું? મગજમાં ઉતર્યું? Yes. મગજમાં ઉતર્યું બધાને? Yes, sir. હા, તો આ પ્રકારના सम्स એક્ઝામમાં પૂછાય જ એવા છે. એક પાછો એક સરસ મજાનો સમ છેલ્લો મારે લેવાની ઈચ્છા છે. તમે લોકો થાકી નથી ગયા ને ભાઈ? હાલો, ના, ના. No, sir. No, થાકી sir. ગયા હોય તો કેજો. સારું, તો આ સમજ પડે છે? પેલા એક યોજી મને સમજ પડે છે? Yes, sir. Yes. હા, બોલો બેટા. આમાં ABCD થી નોખા પાડીએ તો ના લે, ઓલું X કેમ ધાર લીધું? એટલે એ એટલા માટે કે થોડુંક તમને સરળ પડે, એટલે બધાને એવું ડાયરેક્ટ તમે A પ્લસ B પ્લસ D કોમન લઈ લ્યો તોય ચાલે આમાંથી. હાલો, એટલે આપણે બધામાં એક એક એલિમેન્ટ નોખા પાડીએ એવી રીતના કરવા જાવ તો સર ડાયમેન્શન 4 આવી જાય. ના એમ નથી કરવાનું. આપણે ઓછામાં ઓછું કેટલા વેક્ટર્સ, ઓછામાં ઓછું કેટલું થાય એ કરવાનું છે. આપણે વધુમાં વધુ તો ગમે એટલું કરી શકાય. હાલો, યસ સર.
Yes. હા, તો એ તમારે કળા શીખવી પડે. એ કળા તમને આમ તો સેમેસ્ટર 3 માં શીખવાડવી પડે. તમને શીખવાડી હશે એવું હું માનું છું, કારણ કે બધું આપણે અત્યારે રિવિઝન તો નહીં કરી શકીએ, પણ તમને પર્ટિક્યુલરલી કઈ મુશ્કેલી પડે તો તમે પર્ટિક્યુલરલી ક્વેશ્ચન મને પૂછી શકો છો, રાઈટ? તમે મને વાત કરી શકો તો આપણે એ પર્ટિક્યુલર તમને કઈ નહીં સમજાય તો એ ભણાવશું આપણે. ઓકે? Okay, sir. ઓકે સર. હા હા, કઈ ચિંતા નહીં કરવાની. તમને એમ થાય કે આ વસ્તુ સાહેબને પૂછવા જેવી છે તો પૂછી જ લેવાની બિંદાસ. હલો. Yes, sir. યસ સર. હા હા, શરમમાં રહેશો તો નહીં ખબર પડે. હું તો એમ માનીશ કે તમને આવડી ગયું છે, અને તમે મને દેખાતા નથી ને ભણાવવાનું છે. આ કઈ જેવી તેવી વાત છે યાર. હલો. Yes, sir. Yes, sir. Yes, sir. તમે શું કરો છો એની જ મને ખબર નથી અત્યારે, અને મારે ભણાવવાના છે તમને. એટલે બહુ વિચિત્ર વાત છે, પણ હવે એમાં આપણે કરવું પડે ને કામ. શું કરીએ? તૈયાર છો ને બધા? તો આ એક સમ નવો લઈ લઈએ આપણે. ચાલો. Okay, let's consider one more example number 3. Example number 3. Sorry. સ્ક્રીન દેખાય છે તમને? કદાચ આ એક્ઝામ્પલ પૂરો ન થાય તો Yes. પછી આવતા વખતે લેશું આપણે. હા. Yes. If T, પ્રશ્ન આવો છે કે વેરીફાઈ, પ્રશ્ન એવો છે કે વેરીફાઈ રેન્ક નલિટી થિયરમ for the linear transformation T. ક્યાંથી ક્યાંનું? તો T is a mapping from P2R to P3R. P2R to P3R. એનું સૂત્ર છે T of Px is equals X of Px. ચાલો તો આપણે સમજવાની કોશિશ કરીએ. ભાઈ તમને લોકોને આ P2R ને P3R વિશે ખબર છે કે નથી? યસ સર. હા, છતાં ઘણા લોકો કોઈને પ્રશ્ન હોય તો હું જરા રિકોલ કરાવી જ દઉં તો સારું રહેશે. P2R એટલે એવી બધી બહુપદીઓનો ગણ, the set of all polynomials with degree 2. તો આની અંદર કોઈ પોલિનોમિયલ px આવેલો હોય તો તે px કેવો હશે? તો કે તે px ની ડિગ્રી 2 હશે. જેની ડિગ્રી 2 હોય એવા પોલિનોમિયલ a પ્લસ bx પ્લસ cx સ્ક્વેર. હાલો. Yes, Yes, sir. A, B, C belongs to R. A, B, C are the real numbers. તો A plus BX plus CX square એ એક બહુપદી, એને અંગ્રેજીમાં કહેવાય પોલિનોમિયલ. અને એની એ કયા વેરિયેબલ ની પોલિનોમિયલ છે? તો કે x ની, એટલે એને px કહેવાય. અને x ની મેક્સિમમ પાવર 2 છે, માટે એને ક્વાડ્રાટિક પોલિનોમિયલ કહેવાય. હેલો. That is called the quadratic polynomial. તો આપણે સાદી ભાષામાં કહીએ તો what is this? Is the set of all. Set of all કેવા? ભાઈ all કેવા? તો કે quadratic polynomial. હલો. યસ સર. yes, હવે sir. આ કૌંસમાં r લખવાનું શું કારણ? whose coefficients? coefficients માં સમજો છો કે નહીં? શું કહે છે ગુજરાતીમાં? સહગુણકો. હલો. સહગુણકો. આ a છે એ સહગુણક કહેવાય, b છે એ પણ સહગુણક કહેવાય. આપણે ગુજરાતી બોલીએ તો નહીં બરોબર જામે ભાઈ. હલો. ચાલશે ને ઇંગ્લિશમાં? બધું ગુજરાતી Yes, હું sir. કરીશ તો હું પછી મુશ્કેલી પડશે મને પણ. Sir. A, B and C are the coefficients. Is it clear? Coefficients are real numbers. Coefficients belongs to R છે, એટલે અહીં બ્રેકેટમાં R લખવાનું રીઝન એ છે કે કોએફિશિયન્ટ ક્યાંથી લેવાના? તો એ તમને ગોટાળો, તમને મગજમાં કન્ફ્યુઝન ન થાય એટલા માટે it belongs to R. Is it clear? Yes, sir. So what do you mean by P3R? Yes, sir. What is P3R? બોલો. The set of all
હાલો એક જ Cubic શબ્દ બોલવાનો છે polynomial. ખાલી. વેરી Cubic ગુડ. કોણ polynomial. બોલ્યું? નિહાર. અભિનંદન દીકરા, સરસ. ક્યુબિક પોલિનોમિયલ્સ કેવા? ક્યુબિક. આવડશે ને બધાને ભાઈ? હાલો Yes, sir. Yes, sir. હવે હું અહીંયા px લખું તો તે px કેવું થશે કહીજો જે મને. ચાલો, a પ્લસ bx પ્લસ cx સ્ક્વેર પ્લસ બોલો DX cube. dx ક્યુબ, વેર a b c d belongs to r. Is it clear? Yes, sir. Yes, તો sir. તમારી પાસે જે મેપિંગ છે, યોર લિનિયર મેપિંગ, ઇટ્સ ફ્રોમ p2r ટુ p3r. ડોમેન છે p2r અને કોડોમેન છે p3r. તમને એ હું પૂછી લઉં કે ભાઈ આની p2r ની સ્ટાન્ડર્ડ બેસિસ કઈ હોય? ચાલો, જે p2r ની સ્ટાન્ડર્ડ બેસિસ કોઈને આવડશે? ST એટલે સ્ટાન્ડર્ડ બેસિસ ઓફ p2r. એમાં શું શું આવે? ચાલો જે ભાઈ, કોઈને ખબર છે? અને what is One the standard basis of? X. yes બોલો. 1 x અને x square. right, X square. x આમાં p3r માં 1 1 X. 1 x x square x ઘન. વેરી ગુડ, x ક્યુબ. ચાલો, તો કેટલું થશે ડાયમેન્શન p2r નું? ડાયમેન્શન 3. 3. યાદ Three. રાખજો ભાઈ, ત્રણ સભ્ય આવેલા છે, બે નહીં હો. p2r નું ડાયમેન્શન 3 છે અને p3r નું ડાયમેન્શન 4 છે. હલો, Yes, Yes, sir. sir. આટલું મેં તમને પૂર્વ જ્ઞાન આપ્યું. તમને સમજાણું બધાને આ પૂર્વ જ્ઞાન, પ્રી નોલેજ? Yes, sir. હા. Yes, sir. હવે આપણો ઈરાદો શું છે? વોટ્સ અવર એમ? અવર એમ ઇઝ ટુ વેરીફાઈ રેન્ક નલિટી થિયરમ. ઓકે, અહીંયા આપણને ખબર છે કે ભાઈ સિન્સ, ફરીથી લખું અહીંયા, વોટ ઇઝ ટી? ટી ઇઝ અ મેપિંગ ફ્રોમ p to r2. બોલો, p to r2, સોરી p3r. ઇઝ ઇટ ક્લિયર? એનું શું સૂત્ર છે? t of px is equals x of px. હલો, Yes, sir. હા. Yes. તો હવે આપણે એનટી ફાઇન્ડ કરવાના છે. તો આપણે લખીએ કે ભાઈ એનટી મેળવવાના છે. એનટી ની શું ફોર્મ્યુલા છે એ તમને ખબર છે? એનટી ઇઝ અ સેટ ઓફ ઓલ u belongs to u such that t of u is theta dash. હલો, Yes, sir. Yes. હવે sir. u તરીકે આપણે અહીંયા px લેવું પડશે. અહીંયા ડોમેન કોણ છે? p2, એટલે કે u equals px to p2. px belongs to p2r such that t of u, પણ u તરીકે કોણ લીધા આપણે? what is u? px. અહીંયા theta dash, that is theta x. હલો, અવાજ કપાય છે સર. હલો, વોઇસ આવે છે મારો? Yes, sir. તો થતો આવે સર. હા, એટલે એ ક્યારેક બેટા આપણે ઇન્ડિયામાં રહીએ છીએ એટલે થોડુંક દીકરા એડજસ્ટમેન્ટ કરી લેવાનું બેટા. કારણ કે થોડુંક આપણે વાતો 4G ને 5G ની કરીએ છીએ, પણ આપણે એવું ખરેખર છે નહીં. ચિત્ર છે કે નહીં? નથી. આપણે નેગેટિવ નથી થઈ જવાનું, પોઝિટિવ રહેવાનું છે. હલો, Yes, sir. Yes, sir. હા, થોડીક મુશ્કેલી છે હું જાણું છું તમારી. હું તમારી એ પણ મુશ્કેલી જાણું છું કે તમારી કવરેજ નથી આવતા તમને. હું તમારી એ પણ મુશ્કેલી જાણું છું કે જેવું ઓફલાઈનમાં જામે એવું ઓનલાઈનમાં નથી જામતું. આ બધું જાણીએ છીએ આપણે. પણ કોરોનાના કેસો વધી રહ્યા છે, ઘટી રહ્યા છે? અત્યારે વધી રહ્યા છે. એમ વધે છે. માનજો, ઘટ્યા નથી ભાઈ. હા, એટલે આપણે જરા કેરફુલ રહેવું બહુ જરૂરી છે. ચાલો, આ છેલ્લું એક પૂરું કરી દઈએ. તમે થાકી ગયા હશો કેટલાક. તો p2r નું કોઈ પણ પોલિનોમિયલ કેવો લેવો જોઈએ તમારે? px belongs to p2r, તો તમારે કેવો લેવો જોઈએ? a plus cx square. હલો, Yes, Yes, sir. sir. Yes, sir. where
T of px equals theta x. ઓકે, આપણે પેલા લઈ લઈએ એટલે થોડું લાંબુ કરીએ. Let us consider the T of px equals theta x. T of px equals theta x આપણે લઈ લઈએ. તો T as it is. What is px? px તમને અહીંયા છે જ. બોલો. તો a plus bx plus c equals theta x. એટલે કે 0 plus 0x plus 0x એ કોનો થશે? R3 નો, એટલે 0x square plus 0x cube. હલો, યસ સર. એને શૂન્ય બહુપદી Yes, sir. કહેવાય. ઝીરો પોલિનોમિયલ. ઇટ્સ કોલ્ડ ધ ઝીરો પોલિનોમિયલ. ચાલો હવે આપણે T of px નું સૂત્ર શું છે? ધ્યાન આપજો ભાઈ. વોટ ઇઝ ધ ફોર્મ્યુલા ફોર T of px? px ને કેટલાથી મલ્ટીપ્લાય કરવાના? px જે હોય એને કેટલાથી થી. મલ્ટીપ્લાય કરવાના? x થી. તો આને આપણે t Yes. અને x થી મલ્ટીપ્લાય કરી દઈએ. x થી x into a plus bx plus cx square is equals this one as it is. ઓકે, ચાલો x થી મલ્ટીપ્લાય કરો એટલે શું થશે? ax plus bx square plus cx cube equals this one as it is. હલો, Yes, Yes, sir. sir. હું અહીંયા આમ લખું 0 plus ax, તમને વાંધો નહીં હોય? 0 plus ax ચાલશે ને? Yes, sir. તો 0 Yes. equals 0. બે પોલિનોમિયલ સેમ છે અને દરેક કોએફિશિયન્ટ સેમ. 0 equals 0 લખવાની જરૂર નથી. a equals 0, b equals 0, c equals 0. હલો, Sir. Yes, sir. યસ. તો a equals 0, b equals 0, c equals 0. તો શું થશે? 0 plus 0x plus 0x square. કેવો પોલિનોમિયલ આવશે આમાં? 0 પોલિનોમિયલ. હલો, Yes, sir. what is n? Yes, sir. હું અહીં લખું. તો NT માં કોણ આવશે ભાઈ? તો કે NT ની અંદર 0 પોલિનોમિયલ આવશે. હલો, NT માં કયો પોલિનોમિયલ આવશે? 0 પોલિનોમિયલ. સમજમાં આવે છે? યસ Yes, સર. sir. What is the dimension of NT? તો કે 0. NT નું ડાયમેન્શન 0. કોઈ પણ સેટ ની અંદર નલ વેક્ટર આવેલો હોય તો એનું ડાયમેન્શન 0 થશે. હેલો, Yes, sir. Yes, sir. Yes, sir. યસ તો અહીંયા સુધી રાખીએ આપણે. તમને સમજમાં આવ્યું? બધાને સમજમાં આવ્યું? Yes, Yes, sir. sir. હા, હું જરા સ્ટોપ શેરિંગ કરીને થોડી વાતો કરવા માંગુ છું તમારી સાથે. યસ, આર યુ રેડી? મને તમે જોઈ શકો છો બધા? Yes, Yes, sir. Yes, sir. તો હું જરા અટેન્ડન્સ લઈ લઉં જરા, પછી આપણે બીજી વાત કરીએ. કેટલા લોકો હાજર છે એ જોઈ લઈએ આપણે જરા. યુ જસ્ટ વેઇટ ફોર મિનિટ.